લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગઈકાલે મહીસાગર નદીમાં હોડી પલટી જવાના બનાવ બાદ આજે વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ આવેદનપત્રમાં તાત્કાલિક વૈકલ્પિક માર્ગ સહિત જરૂરી સુરક્ષા વ્યવસ્થાઓ ઊભી કરવાની માંગ કરવામાં આવી હતી। વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તથા પૂર્વ ધારાસભ્ય જશપાલસિંહ પઢિયાર, જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા મુબારક પટેલ સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા આ રજૂઆત કરવામાં આવી હતી। કોંગ્રેસ દ્વારા મુજપુર નજીક મહીસાગર નદી કિનારે ફાયર વિભાગની બોટ તૈનાત કરવાની, મુસાફરો માટે લાઈફ જેકેટ ઉપલબ્ધ કરાવવાની તેમજ આવનજાવન માટે સલામત વૈકલ્પિક માર્ગ સુનિશ્ચિત કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી। કોંગ્રેસ આગેવાનોએ જણાવ્યું હતું કે વારંવાર રજૂઆતો છતાં હજુ સુધી કોઈ વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવામાં આવી નથી। ગઈકાલે હોડી પલટી જવાની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આવી ઘટનાઓ તંત્રની બેદરકારી દર્શાવે છે। ભવિષ્યમાં કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે તાત્કાલિક જરૂરી પગલાં લેવા માંગણી કરી હતી। જે રીતે આજથી 7 મહિના અગાઉ ગંભીરા મુજપુર બ્રિજ તૂટી જવા પામ્યો અને એ દુર્ઘટનામાં 22 કરતાં વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો। ત્યારબાદ સતત વડોદરા જિલ્લા પંચાયતના સભ્યો હોય, અમારા દ્વારા વારંવાર રજૂઆતો હતી કે વૈકલ્પિક માર્ગ ત્યાં વ્યવસ્થા કરવામાં આવે। તેવી રીતે સામે આણંદ જિલ્લામાંથી પણ કલેક્ટરશ્રીને અને તમામને જાણ કરવામાં આવી કે વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવામાં આવે, પરંતુ પોતાની જાતને વિકાસશીલ કહેનારા જે લોકો છે, આજે 7 મહિના થઈ ગયા તેમ છતાં પણ વૈકલ્પિક માર્ગ કરવામાં નિષ્ફળ નીવડ્યા છે અને જેના કારણે જ પોતાના જીવના જોખમે મજબૂરીમાં ત્યાં સ્થાનિક નાવિક દ્વારા લોકો અવરજવર કરવા માટે મજબૂર બન્યા છે। ગઈકાલે એક દુર્ઘટના થતાં રહી ગઈ અને જે નાવ હતી એમાં 14 થી 15 કરતાં વધારે લોકો સવાર હતા, એ પલટી ખાઈ જવા પામી, પરંતુ સ્થાનિક લોકો દ્વારા એમનો બચાવ કરવામાં આવ્યો। તો લોકો જીવના જોખમે મજબૂરીમાં પોતાના કામ ધંધે આવવા માટે ત્યાં મજબૂર છે। માનનીય ઋષિકેશભાઈ જે તે વખતે કીધેલું કે 23 ગાડામાંથી બ્રિજના 22 ગાડા સારા છે, તો શાની રાહ જોઈ રહ્યા છે? હજુ 22 ગાડા સારા હોય તો વૈકલ્પિક માર્ગ બાઇકો અને 3 વ્હીલર માટે કેમ કરવામાં નથી આવતો? જેથી કરીને આજે અમે માનનીય કલેક્ટરશ્રી પાસે ત્યાં બોટની વ્યવસ્થા કરવામાં આવે, લાઈફ જેકેટની વ્યવસ્થા કરવામાં આવે અને વૈકલ્પિક માર્ગ તાત્કાલિક કરવામાં આવે એવી માંગ કરવા માટે આવ્યા। ખાસ તો આજે ભાજપ સરકાર છે, એ ભાજપ સરકાર કહે છે કે ભાઈ અમે કામદારોનું, ખેડૂતોનું, દરેકનું ધ્યાન રાખીએ છીએ, પણ તમે જોશો કે છેલ્લા 7 થી 8 મહિનાથી જ્યાં બ્રિજની દુર્ઘટના થઈ અને ઘણા કમનસીબ લોકો જેમાં એક્સપાયર થઈ ગયા અને એમને ભગવાન શાંતિ આપે આપણે આજે પણ પ્રાર્થના કરીએ આપણે। પણ ખાસ જે આ હોડી દુર્ઘટના છે અને હોડી દુર્ઘટનાના કારણે બધા જીવ બચ્યા છે ગઈકાલે, એટલે આજે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા હતા કે ભાઈ જ્યાં સુધી નવો બ્રિજ ન બને ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે। કારણ કે આણંદથી ઘણા બધા છોકરાઓ, કામદારો જે છે એ લોકો અહીંયા પાદરા તાલુકામાં નોકરી અર્થે આવે છે। સામાજિક જે પ્રસંગો હોય એ પ્રસંગોમાં પણ ઘણા લોકો અહીંયા આવતા હોય છે અને ઘણા ખેડૂત સમાજ પણ પોતાનો જે ખેડૂતનો પાક જે છે એ વેચાણ કરવા અર્થે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જતા હોય છે। તો આ જિલ્લાની જવાબદારી છે, સરકારની જવાબદારી છે, પણ સરકાર માત્ર ટેક્સ લેવામાં, જેમને જીએસટી લેવામાં, ઇન્કમ ટેક્સ લેવામાં અને મહેસૂલ લેવામાં જ રસ હોય છે, પરંતુ જે જરૂરિયાતો પૂરી પાડવી જોઈએ એ આજ દિન સુધી પૂરી પાડેલ નથી। એટલા માટે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવેલ હતા।